માથામાં હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં તમારા વાળ સફેદમાંથી કાળા નથી થતા? તો હવે સાહેબ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે એક એવી નેચરલ હોમ રેમેડી તૈયાર કરવાના છીએ જે 100% તમને ફાયદો આપશે. અને આ હોમ રેમેડી તૈયાર કરવા માટે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકવું પડશે. તેમાં થોડાક લવિંગ અને 2 થી 2.5 ચમચી ચાની ભૂકી નાખીને તેને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દો. તો દોસ્તો, હોમ રેમેડી વિશે આપણે વિશેષમાં જાણીએ તે પહેલાં તમે કોમેન્ટ કરી દો કે તમે દુનિયાના કયા ખૂણામાંથી આ વિડીયો જોવો છો, જેથી આવનારા વિડીયોમાં અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. અને લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સમિતા શાહને અમદાવાદથી અને સૂરજ પાણકરને પાટણથી જાય છે. તો મેં તમને દોસ્તો પહેલાં જ કીધું કે હવે આપણે આને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. અત્યાર સુધી આપણે બ્યુટી પાર્લર કે હેર સલૂનમાં જઈએ ત્યાં હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં આપણને એટલો સારો ફાયદો મળતો નથી, પરંતુ આજે આપણી વચ્ચે એક આયુર્વેદિક ટિપ્સ છે જે આપણને સરસ મજાનો ફાયદો આપશે. તો 4 થી 5 મિનિટ સુધી ઉકળ્યા બાદ આપણે ગળણીની મદદથી આ પાણીને ગાળી લીધું છે. હવે દોસ્તો આપણે એક બાઉલ લેવાનો છે, તેમાં નેચરલ મહેંદી જે આપણા ખેતરમાં કે વાડીમાં કે તમને બજારમાં જ્યાં કોઈ કેમિકલ વગરની મહેંદી મળતી હોય તો તમારે તે નેચરલ મહેંદી લેવાની છે, પ્લાસ્ટિકના બાઉલની અંદર અથવા કોઈ પણ વાસણની અંદર. હવે દોસ્તો આની અંદર તમારે જે કાથો કહેવાય, જે કાથો જે આપણા શરીર માટે ખૂબ સારો છે અને પાન માવા મસાલાવાળા લોકો આ કાથા રાખતા હોય છે, તો આપણે મહેંદી સાથે કાથાને મિક્સ કરી દઈશું, કારણ કે કાથો એ આપણા વાળને મજબૂતાઈથી ગ્રોથ તો આપશે જ, પરંતુ સાથે સાથે આપણા વાળને જડમૂળથી કાળા કરવામાં અને જે વાળ પર લાગેલો કલર છે તેને લાંબા સમય સુધી ટકાવવામાં યોગ્ય ફાળો આપે છે. તો આટલું કર્યા બાદ આપણે જે ચાની ભૂકીવાળું જે પાણી છે, લવિંગવાળું પાણી છે, તે થોડુંક નાખીને તમારે ચમચીની મદદથી કંઈક આ રીતે મિક્સ કરી દેવાનું છે. સાહેબ, આજની જે ટિપ્સ છે જે વર્ષો જૂની છે, કારણ કે મારા દાદીમાએ મને આ ટિપ્સ વિશે માહિતી આપી છે અને તે લગભગ છેલ્લા 40 વર્ષથી આનો ઉપયોગ કરે છે અને તેમના જોરદાર ફાયદા થકી તેમને જોરદાર કામમાં લાગી છે આ ટિપ્સ. એટલા માટે હું તમારા વચ્ચે આ લાવ્યો છું. તો દોસ્તો આપણે ધીરે ધીરે જે ચાની ભૂકીવાળું પાણી છે તેને નાખીને મસ્ત મજાની મીડિયમ પેસ્ટ તૈયાર કરીશું અને પછી હું તમને સમજાવીશ કે આનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો, આનાથી તમે કઈ રીતે તેનો ફાયદો ઉઠાવી શકો છો. તો દોસ્તો સરસ મજાની રીતે આપણે ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે અને હજુ પણ આપણે ચાની ભૂકીવાળું પાણી નાખી દઈશું જેથી મીડિયમ મસ્ત મજાની પેસ્ટ તૈયાર થઈ જાય. અત્યાર સુધી આપણે શું થાય દોસ્તો, નોર્મલી લોકો બજારમાંથી 20 રૂપિયાવાળી 30 રૂપિયાવાળી મહેંદી લાવતા હોય છે અને તેને માથાના વાળમાં લગાવી દે, જેનાથી તેમના વાળ ખૂબ જ ઓછા સમયમાં સફેદ થઈ જાય છે, લગભગ અઠવાડિયા જેટલો સમય પણ નથી થતો. તો દોસ્તો આપણે કંઈક આ રીતે આવી સરસ મજાની રીતે મહેંદીને મસ્ત મજાની પેસ્ટમાં રૂપાંતરિત કરીશું. અને આજની જે પેસ્ટ છે દોસ્તો, હું એવું નથી કહેતો કે તમને પરમિનેન્ટ તમારા વાળને કાળા કરી નાખશે, પરંતુ તમે જે નોર્મલી મહેંદી તમારું 7 દિવસથી 10 દિવસ સુધી તમારા વાળને કાળા રાખતી હશે, તો આજની જે નેચરલ રેમેડી છે જે તમારા વાળને નુકસાન તો નહીં જ કરે, પરંતુ લાંબા સમય સુધી તમારા વાળ કાળા રહેશે. તો દોસ્તો એક સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો બસ આ જ પેસ્ટને આપણે માથામાં જે રીતે મહેંદી લગાવતા હોય તે સુધી ધોળા વાળ સફેદ વાળ હોય ત્યાં મૂળમાં આપણે આ મહેંદી લગાવી દેવાની છે અને અડધી કલાક 15 મિનિટ 20 મિનિટ અને જ્યાં સુધી તમારે મહેંદી સુકવવા દેતા હોય ત્યાં સુધી સૂકવીને ઠંડા પાણીથી માથાને વોશ કરી લેવાનું છે. અને આનાથી તમને 100% 100% ગેરંટી છે સાહેબ, બેસ્ટ રિઝલ્ટ મળશે અને તમે ઘરે ચકાસી શકો છો. તમારી ઈચ્છા હોય તો તમે આને ઘરે ઉપયોગમાં લઈ શકો છો. અને દોસ્તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે સ્વસ્થ રહો.